હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે શિયાળાના જે મોસમમાં ખાઈએ સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાક બનાવવાનું છે. તો મેં આટલા બધા લસણની કલિયા લીધી છે અને આપણે આજે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ. ને એનામાં આપણે 2 ચમચીઓ પીસેલા ધનિયા નાખ્યા છે. આધી ચમચી આપણે હળદર નાખીશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જો બનાવીએ છીએ શાક એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. ને આપણે 2 ચમચી આપણે નમક, લાલ પાવડર, મરચાં લઈશું. ને એનામાં આપણે તમારે કને જો મિક્સરના ડબ્બા હોય તો એનામાં તમે પીસી શકો છો. ને ના હોય તો તમે આવી રીતે ખાંડેલું હોય તો એનામાં એ રીતે તમે પીસી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ કુટેલ છે તમે જોઈ શકો છો આવી રીતના. હવે એનામાં આપણે થોડુંક પાણી નાખીશું. તો આપણે એનામાં 2 ચમચી જેટલું આપણે પાણી નાખીને આવી રીતના આપણે મિક્સ કરી નાખશું. આવી રીતના તમે જોઈ શકો છો. હજી થોડુંક આપણે પાણી નાખશું, થોડુંક આપણે પતળું કરશું. 1 ચમચી હજી આપણે નાખી દઈશું. તો તમે જોઈ શકશો આવી રીતના આપણે પતળું ખાવે. તો એને આપણે બાજુમાં રાખી દઈશું. હવે એને આપણે રીંગણા લઈશું સંભાળીએ. તો આવી રીતના તમે સંભાળી બનાવશો તો બહુ જ મજા આવશે. તો રીંગણા આપણે આવી લીધા છે ને ધોઈને આપણે રાખી દીધા છે. તો એને આપણે 4 કટકા કરીશું. આવી રીતના રીંગણાના જે નીચે ભાગો છે આવો આને પણ આપણે કટ કરી નાખશું. આવી રીતના તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે મસાલો ભરીશું. તો આ આપણે મસાલો કાઢીને હાથથી ચમચીથી તમે ભરી શકો છો. તમે હાથથી ભરો તો એ બરોબર ભરાઈ જાય એનામાં. તો આવી રીતના આપણે એનું રીંગણાનું મોઢું ખોલીને આવી રીતના આપણે કરવાના છે. તો આવી રીતના બધા લઈશું. તો આવી રીતે આપણે બધા કટ કરી લીધા છે. 2 મરચાં, 2 બટેટા અને 2 ટમેટા દેશી લીધા છે. તો ફ્રેન્ડ્સ, આપણે બનાવીશું સંભારિયા મસાલેદાર. તો ચાલો આપણે એનું વઘારની રીત તમને અમે બતાવીએ. તો આપણે ગેસ ઉપર રાખી દીધી છે કઢાઈ. તો હવે એનામાં આપણે તેલ નાખીશું. આપણે 2 ચમચા પૂરા ભરીને એનામાં નાખવાના છે. હવે 2 ચમચા ભરીને નાખી દીધા છે તેલ. તો આપણે 1 ચમચી રાઈ નાખી દઈશું. રાઈને આપણે થોડીક ગોતવા દઈશું. રાઈ ફૂટી ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે એનામાં આપણે જે બટેકા એ આપણે ઉમેરી નાખશું. ને આવી રીતના સુધારી લીધા છે. એનામાં આપણે મરચાં ને 2 ટમેટા મેં દેશી લીધા છે એ પણ ઉમેરી નાખીએ એનામાં. ને આવી રીતના મિક્સ કરી નાખીએ. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે સંભાળિયા બનાવીને ખાજો મસાલેદાર રીંગણામાં. તો તમને ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. ને તમે જ્યારે પણ રીંગણાનું શાક બનાવીશો ત્યારે આવું જ તમને પસંદ આવશે. મીઠું નાખીશું અને આપણે મિક્સ કરી નાખીશું. 2 મિનિટ આપણે પાછા રાખીને તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. એનાથી જલ્દી તો તમે જોઈ શકો છો એ સારી રીતે ટમેટાની બટેકા બીજું આપણે કરીને સમજાવી શકો છો દેશી ટમેટા. તો હવે એનામાં આપણે જે રીંગણાને લીધા છે અને નાખી દઈશું. આવી રીતના આપણે એનામાં મિક્સ કરી નાખીશું તેલ. આવી રીતે આપણે મિક્સ કરી નાખશું ફ્રેન્ડ. અને એને આપણે તેલમાં રાખી દઈશું. ધનિયા છાંટી નાખશું. તો એને આપણે ઢાંકીને 2 મિનિટ રાખી દઈશું. રીંગણા આપણે જે નાખ્યા છે એ તેલમાં નાખી જાય સારી રીતે. અને આપણે ધીમું કર્યું છે ગેસ. તો આપણે ઢાંકીને રાખી દઈશું 2 મિનિટ. ને આપણે ગેસ ધીમું રાખવું છે. તો ફ્રેન્ડ, 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો રીંગણાના આવી રીતે પાકી ગયા છે અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની ગયું છે. સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની ગયું છે શાક. તમે જોઈ શકો છો આપણે જે રીંગણા બધા ઉમેર્યા હતા એ આવી રીતના પાકી ગયા છે. અને આવી રીતના જો તમે બનાવશો તો તમને બહુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પણ લાગશે. તો હું તમને બતાવીશ કે જો આવી રીતના બધા પાકી ગયા છે. તમે જોઈ શકો છો. ને એનામાં જે મસાલો આપણે ઉમેર્યો તો એ સારી રીતે પાકી ગયો છે અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની ગયું છે શાક. રીંગણા સંભાળિયા પણ કહી શકો છો, રીંગણા મસાલેદાર પણ કહી શકો છો.
અને જો તમે આવી રીતના બટેકા અને ટામેટા આવી રીતના ઉમેરશો તો તમને બહુ જ મજા આવશે જમવા માટે અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. જો તમને આવી રીતના પસંદ હોય તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.